સચિન આવી જાય બસ સચિન આવી જાય કરણ આવતા રહો કરણ એ કરણ આવો બોલો ના આવે એ કરણ અલા થોડું અંદર રાખો એ અંદર કઈ દેવા મને ઓછું ભાવે ये खाओ जी तो कंप्लीट आया देखो राइजन हाथ रख हां ठीक है करिए अरे आ गया हो गया વાયરો પડે છે ને હવા લાગે ને એટલે આજે આપણે બધાએ ભાઈઓ અને બહેનો આપણે સાથે મળી હવે ભગવાન બિરસા મુંડાનો જન્મ ભગવાન બિરસા મુંડાએ સમાજ માટે કેવા કેવા કાર્ય કર્યા અંગ્રેજ સામે કેવા કેવા લડ્યા भगवान बिरसा मुंडा की 200મી जन्म जयंती आम देखा जाइए तो भारत देश के अंदर अपने आदिवासियों की संख्या तो न्यूनतम प्रमाण के अंदर आपकी संख्या से 20,000 बराबर तो ये प्रमाणे आया प्रमाणे लोगों लागे ना कि आदिवासी समाज वसे है आज अपने महानायक महापुरुषना जन्मदिवस માટે એકત્રિત થયા સૌ પહેલી તો સમાજ કરવા માટે મહાપુરુષે પોતાનું જીવન કોના માટે ખપાય એ આપણા માટે ખપાય મારા જય ભીમ નમો બુદ્ધાય જય જોહાર જય મુંડા આજે બિરસા મુંડા સાહેબનો જન્મદિન નિમિત્તે આપણે તો ભેગા થયા છીએ સચિનભાઈએ સરસ મજાની વાત કરી કે વ્યસનમાંથી અમુક બરબાદી સમાજમાંથી અમુક બરબાદી દૂર થવી જોઈએ જેવી રીતે કે વ્યસન અંધશ્રદ્ધા કુરિવાજો પાખંડવાદ જો ખરેખર સમાજને એકત્રિત કરવો હશે ને તો બદીઓમાંથી બરબાદીઓમાંથી આપણે ખબર પડશે કારણ કે સૌથી વધારે અત્યાચાર આપણા સમાજ પર થતા જોવા મળે છે આપણી મૂળ નિવાસી બહેનો પર થતા જોવા મળે છે અને આ દેશની અંદર આપણો હાથ પકડનારો કોઈ નથી તો જાતે આપણી બધા ભેગા થઈને આ જે બરબાદીઓ છે એમાંથી આપણે મુક્તિ મેળવવી પડશે સવારે આપણો ભાઈ મસ્ત ખાઈ પીને તંદુરસ્ત જેવો લાગતો હોય એવું લાગે ને કે હમણાં તો 5-10 જણને પાડી રાખશે પરંતુ એ જ ભાઈ જ્યારે સાંજે પાછો આવે છે ને તેને 4 જણ પકડીને લેતા આવે છે તો આવી આપણા સમાજની હાલત છે તો આ બધામાંથી આપણે વાત કરવું પડશે બિરસા મુંડા સાહેબે જેવી આપણા માટે જે કાર્ય કર્યા એમને કહ્યું કે જળ જમીન और जंगल हमारा है तो आनी रक्षा तो आपने करनी पड़ेगी कि आपको मूल निवासी लोग આપણે પ્રકૃતિ કરવી છે આપણે પ્રકૃતિનું માનનારા આપણે અગ્નિ જળ જમીન એને આપણે પૂજનારા અને ક્યાંક ને ક્યાંક આપણે એવા કાઢ્યા પ્રવાહ સાથે વહી રહ્યા છીએ કે જેમાંથી આપણે પાછી મળવાનું નામ લેતા નથી જય જોહાર જય મૂળ નિવાસી આજે બિરસા મુંડા સાહેબની જન્મજયંતિ આપણા જનનાયક છે તેમણે આ દેશની અંદર એ બધી સામેન્દ્ર દ્વારા અત્યાચાર હતા એના કારણે અહીંનો મૂળ નિવાસી સમાજ એક સમયે આ દેશનો રાજા હતો અને એ રાજાને જ્યારે રંગ બનાવવામાં આવ્યો અને રંગ બનાવ્યા પછી એની જે પરિસ્થિતિઓ કરવામાં આવી એટલે કે ભાઈ એને 2 ટકના જમવા માટેના પણ પફા કરવા માંડ્યા એવી સ્થિતિઓ
અહીંના જે કંઈ સામંતો દ્વારા કરવામાં આવી જે બહારથી આવેલા છે અને જેને આપણા પાસેથી આપણું સર્વસ્વ પડાવી લીધું હતું એમ કે અને એ સામંતો જ્યારે અંગ્રેજો સાથે મળી અને આ દેશ પર સત્તા કરતા હોય છે ત્યારે આપણા લોકોની જે પરિસ્થિતિ ખરાબ હોય છે એના કારણે ઝારખંડમાં જન્મેલા એક યુવાને આ બધી સ્થિતિને જોવે છે અને આ બધી સ્થિતિને જોયા પછી એને એમ થાય છે કે ભાઈ મારા મૂળ નિવાસી લોકોની સ્થિતિ કેમ આવી એમ કે અને એ જ્યારે એમાં શીખે છે અને એમને ખબર પડે છે કે અમે તો આ દેશના રાજા છીએ આ દેશની તમામે તમામ પ્રકૃતિ અમારા માટે છે આ દેશની અંદર રહેલું જળ જમીન જંગલ અને સંપત્તિ અમારી છે અમારા પુરુષોની હતી અને કોઈકે પડાવી દીધી છે તો એમના અંદર એ શું થાય છે તો કે ભાઈ ક્રાંતિની એક જ્વાળા ફૂટે છે અને એની શરૂઆત પોતે કરે છે ભગવાનની જયંતિ નિમિત્તે આપ સૌ પધાર્યા. મોટી સંખ્યા તો દેખાય છે કે છે જે છે યાદ છે કેમ કે આપણે બધા જોડે ટાઈમ છે ને એમના જોડે જે લોકોને સમાજ મોટો બહુ ટાઈમ નથી. જ્યારે કોઈ પોલીસ સ્ટેશનનું કામ હોય ને ત્યારે એમના જોડે ટાઈમ ખૂબ હોય. ત્યારે અમારા હું મારા સમાજની વાત કરું છું કે મારા જોડે ક્યાંય ભીખ માંગતા હોય હાથ ઉઠી અને હું જ કામ કરતો હું આ કાર્ય કરતો હું છું. વીર બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિ હોય સંખ્યા ના જે થાય એટલે આપણને દુઃખ થાય. આજે બાબા સાહેબ આંબેડકર સંવિધાન જે આપણને આપી ગયા છે નકા આપણે તો આ દુનિયામાં ક્યાંય ખોવાઈ ગયેલા હોત. આ એમની દેણ છે જે છે અને આટલું બધું આપણને આપી ગયા છે અને આપણી જોડે છે તે છતાં જો આપણને લોકો જોડે ટાઈમ નથી વધો. આજે તમને કે અમને બે સમાજને દુનિયાભરમાં આપી ગયા છે એ આપી ગયા છે લોકોની આનંદ ભગવાન આજે આપણે સૌ આજ્ઞાની યાદ કરીએ છીએ કે જે એ આપી ગયા છે હમણાં માટે ભગવાનનું છે. અને આ રીતે લોકોને દુઃખનું દુઃખ દેવાનું લાગે છે કે આટલો મોટો સમાજો હોય સંખ્યા બિલકુલ ઓછી હોય. દિશાની લોકો અહીંયા દિશામાં રહે. સમૂહ લગ્નમાં અનંતભાઈ મારા કાલ 5 જણ આવ્યા. સમૂહ લગ્ન ક્યારે કરો એવો અને એ લોકો આજે પાટણની અંદર એક કાર્યક્રમ છે ત્યાં ગયા. પાટણની અંદર કાર્યક્રમ છે ત્યાં ગયા. હું પોતે સક્ષમ છું. હાલ સમૂહ લગ્ન કર્યા 31 છોકરીઓ પહેરાય 21 છોકરીઓના બાપ હતા એટલે 21 છોકરીઓ એમના બાપનો છાયો જ હતો. 21 છોકરીઓ 21 છોકરીઓ દુનિયાભરનું એને આપ્યું. એવો જે કિસ્સો રાતે આવ્યો. પાલનપુરમાં લગ્ન છે પણ મારો છોકરો 20 વર્ષનો છે 21 વર્ષનો નથી. તમે ત્યાં તો પરણાવી દીધો તો ત્યાં કેમ નહીં પરણાવતા? છોકરી આપણો વિષય છે, મારો વિષય અલગ હતો. તો તમે અને એ વ્યક્તિને મેં જેની દીકરીઓ પરણાવી છે એ પણ વ્યક્તિને દેખાતા નથી. એમને માત્ર જે નક્કી કરેલી કિંમત છોકરીઓ પરણાવી અને એમના પાસે મારા માટે પસંદ કરવી જોઈએ. અને એમને કોઈ કાર્યક્રમ આ તો સમાજ નથી. મારો પછીનો કોઈ કાર્યક્રમ હોય ના આવે તો
મારા કોઈ વિરોધ તો ચાલે. હું કોઈ એમની સામે ચૂંટણી લડી નથી કરતો. હું ચૂંટણી લડું છું તો અહીંયાથી બરોબર જો સમાજનો કોઈ વ્યક્તિ નથી રહેતો. કોઈ લોકોને મનનું જે ઈર્ષા આપણી બે સમાજોમાં જ ઈર્ષા અન્ય સમાજોમાં નથી. આ બે સમાજોમાં ઈર્ષા એમને વધારે નથી લાગે. હા હું તમને સમજો. હવે આપણે અહીંયા ઘણા ટાઈમ બેઠા છે આ લોકો શું કરે આ નવરા છે. હા બેન આ લોકો આ જ પાછા આ નવરા છે બરોબર. આપણે નવરા નથી. મારા જેને ધંધો છે મારા પોતાના બે ધંધા છે તો હું મારો છોકરો મેં દુકાને આજે ચાલુ આજે મારી બે છોકરોને ચાલુ જતા આજે કેમ કે આપણે લોકોને જાગૃત કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. બધાને જો મજૂરી ઉપર છીએ કોઈ ખેતી છે કોઈ ગવર્મેન્ટ જોબ કરવા ગવર્મેન્ટ જોબ કરવાવાળાને એને નોકરી તો જવું પડશે અને ખેતીવાળાને જવું અને વ્યવસાય કરે એની ભૂલ બધાને કરાયા સિવાય કરવાની નથી. પણ આપણે સમાજમાં જો આપણે 1 કલાક ટાઈમ બોલ્યા કરો કોઈ સારું અમે 5 બેઠા હોય અને 21 બેઠા હોય માણસ બેઠું હોય બધા લોકોને સમાજ થોડી જાગૃત થાય એવા તમને વિચારો આવે અને તમે પણ સામેવાળાને એવા જે શબ્દો કહો છે અને સમાજ પ્રત્યે લાગણી રહે. સમાજનું કોઈ પણ કાર્ય હોય અમારે કોઈનું મૃત્યુ થયું હોય તો ત્યાં 5 મિનિટ બેસીને અવસાદ જરાય માટે આવતા સારું સમાજ હોય બહોળી સંખ્યામાં આપણાથી જે આવ્યા અહીંયા અમારો ખૂબ એકની સમય કાઢીને આવ્યા છો તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બરાબર. આપ સૌને દરેક કોઈ વ્યક્તિને તમારી બહેનો આવીને હાલ કાંઈ છે હાલ ખેતીનું પણ કાંઈ છે આપણે મોટા ભાગે બાબતો કઈ છે અમારા હોટલમાંથી આજુબાજુ આવ્યા છે આ કંસારીમાંથી તમારે મોતમાં જતા અરે પણ સમાજમાં કાર્ય હોય જો તમારું ઓળખાણ રાખવી હોય તો સમાજના લોકો સૌને ફોટો કમલેશ સાહેબ લાઈનમાં આવી જાજો બધા આમ આવી જાઓ બહેનો આમ આવી જાઓ આમ આવી જાઓ આખા બોલાવજો કમલેશ આવો બધા પેલા ભાઈઓ બોલાવી દેજો એ કમલેશ પેલી બાજુ આવો આ બાજુ